બોલો જાણે હું છેતરપિંડી કરી લીધી મામલતદારે. એમાં આપણે એવું છે યુટ્યુબમાં મૂકશું એટલે બીજા ભાઈઓ મૂંઝાતા હોય તો એને ખબર પડે કે મામલતદાર સિંહ થોડો છે હા કે ગમે એનો શિકાર કરી લે. શું થયું છે બોલો, એમાં છે જોરથી ને બોલજો જરા. મારા દાદાને છે ને સાથણીમાં મિલિટરીની જમીન મળેલી હતી. બરોબર છે. હવે ઈ જમીનની બાજુમાં બીજી એક જમીન હતી ને, ઈ ભાઈની જમીન છે ને બેંક ઓફ બરોડામાં ગીરો પડી હતી. બરોબર છે. આ હું તમને વાત કરું છું. હા સમજી ગયો, હાલો લોન નો ભરી ગયા હોય પછી હું થયું, શું થયું? પછી મારા દાદાએ છોડાવેલી હતી જમીન. છોડાવી તમારા નામે ચડાવી કે ન ચડાવી? એટલે નામે ચડી નહોતી. પછી મારા એક કાકા ઓફ થઈ ગયા ને, પણ એનો હુકમ તો હોય ને, એમની જમીન છોડાવી એટલે હરાજી માંથી ખરીદી હોય. વિગ્રોટી ને એ બધું બુક ને એ બધું અમારા આગળ હતું. હા બરોબર છે. 30-40 વર્ષ જૂનું છે. હા પછી આગળ કયો. અને ઈ જમીન અમારે જયારે નામે ચડાવી હતી ને, કાકા ઓફ થઈ ગયા ને, એના દીકરાને અમારે બધા ભાઈઓએ હંપીને એમ કીધું નાની ઉંમરનો છે તો આ જમીન એના નામે કરાવી દઈ. બરોબર છે. તો અમે ઈને મળવા ગયા સાહેબ ને બધું કાગળિયા વાગડિયા કરાવ્યા. પછી સરકારશ્રી થઈ ગઈ હતી એટલે દંડ ભરાવવો પડ્યો. દંડ ભર્યો. ઈ જે જૂનો માલિક નો દીકરો હતો ને, તમે લાંબી લાંબી વાર્તા ન કરો, ઝડપથી હલાવો આગળ. હા, જૂના માલિક નો દીકરો હતો, એને લઈને અમે પૈસા ભરવાઈ ગયા. અને પછી ઓલા ડાયરેક્ટ સીધી અમારા નામે કરવાનું બદલે પોતાના નામે. ઓલા એટલે કોને? મામલતદારે. મામલતદારે તો એમાં ગભરાવજો શું? એના પત્ની. હા, એના પત્ની નામે. આ તો ગભરાવજો શું મામલતદાર નું નામ લેતા? કે થોડો ફાટી મરવાનું છે? ખોટું કઈ પણ કરેલું હોય તો કલેક્ટર કેમ નથી? અને બીજું સાહેબ પાછો હે ને અમારા રસ્તો એમાંથી હતો ઈ જમીન. એ રસ્તો અલગ પ્રશ્ન છે, સમજી લો. હાલો, એ રસ્તો બંધ કરી દીધો. રસ્તો અલગ પ્રશ્ન છે, પણ મામલતદાર જે છે તમારી હારે ફ્રોડ કર્યો છે તો એના સાધની કાગળ બધા કઢાવો. અને ફ્રોડ કર્યો તો આજ સુધી મૂંગા કેમ રહ્યા ઈ કયો? હે એટલે ઈ કાકા ને ઈ બધા છે ને, કઈ વાંધો નહીં, બધા સાધની કાગળ લઈને આવજો. એમાં મામલતદાર તો ફાટી મરવાની જરૂર નથી. અત્યારે મામલતદાર કદાચ કલેક્ટર થઈ ગયો હોય, જાજો સમય થયો છે, કદાચ રિટાયર્ડ થઈ ગયો હોય. હા, નિવૃત્ત થઈ ગયો. હા, પણ ખોટું હોય, જો રેકર્ડ ઉપર ખોટું સાબિત થતું હોય તો એ જમીન પાછી મળે તમને, પણ રેકર્ડ ઉપર ખોટું સાબિત થવું જોઈએ. હા, બોલો બીજું કાંઈ? આ લોકશાહીમાં કોઈનાથી બીવાની જરૂર નથી. પેલા કોઈ વ્યક્તિ ફ્રોડ કરીને વયો જાય, એનો હોદ્દો શું છે એ મહત્વનું નથી. કાનૂની દ્રષ્ટિએ પુરાવા અગત્યના છે. બાકી તો નાનામાં નાનો માણસ જે છે ને, મહેન્દ્રસિંહ ને લાફો મારી જાય પુરાવા ના હોય તો. ઈ જમીન અમારા આગળ લગભગ 35-40 વર્ષથી હતી. હાલમાં તમારી પાસે છે, કબજો ખાલી કરી દીધો? એટલે કબજો તો નહોતો, પછી આને લઈ લીધી. એટલે એ મામલતદાર હતો ને આવા. એક તો તમે જાડેજા છો, બીજામાં આર્મીમાં હતા, તો આટલા બધા ઢીલા શું કામ રહ્યા? એમાં ત્યારે બધા પપ્પા ને કાકા ને એ બધા વહીવટ કરતા હોય. બધાય હાચા, પણ એ બધા સરકારી નોકરિયાત હતા, એટલે એ પછી માથાકૂટમાં માનતા ન હોય. કઈ વાંધો નહીં. રેકર્ડ જોયા વગર તો તમારી ફેવરમાં કેસ છે કે નહીં હું ન કહી શકું. એટલું તો જરૂર કહી શકું કે સામે મામલતદાર હોય કે કલેક્ટર હોય, ગમે એ હોય, ખોટું થયું રેકર્ડ ઉપર સાબિત થાય તો એ જમીન પાછી મળે. બાકી તો સામાન્ય નાનામાં નાનો માણસ, મેં કીધું ને, વાંદરો સિંહ ને લાફો મારી જાય અને ઝાડવા ઉપર ચડી જાય તો કઈ ન થઈ શકે. એટલે કે પુરાવા તમારી તરફેણમાં હોવા જોઈએ, તો ખાધેલું ઓકાવીએ ગાય. તો એ પુરાવા ને એ બધું લઈને આવી સાહેબ. હા, પેલા કાઢજો. હું કોઈ આશા નથી આપતો, હું તો કાગળનું એનાલિસિસ કરવા વાળો માણસ છું. અને કોર્ટમાં જજે કાગળનું જ એનાલિસિસ કરે. હા, કાગળ જ જોવે ને. એ તો બધા એજ્યુકેટેડ છો ને, સમજી શકો છો ને મારી વાત? હા, એ તો હું સમજી ગયો. ભલે ભલે. હા.